મારી દુહરિયા વડલાની ગોપી પટેલના માંડવીઓ વિહેરાઓ મારી પારકર પાદરની ઉમા ઉદળની વિહેતાઓ મારી કાકડી આલની ઓ મારી ગેબર બુહારી વિહેત્યો નો મોરા શોભા પંચો શક્કરભાઈ એ પોમુલના રબારીઓ નાયણભાઈ આખા પોમોલ મજા એવું મકવાણાની મેલડી કે છે લીલું મકવાણીની માતા કો પૂરા બળદેવ આખા પોમોલ મજા એવું માણસેથી હેડીન મકવાણાની મેલડી કે છે હું લીલું મકવાણીના વખાજી માતા કુ ભગવાન તમારા અભરે ભરશે બાપા દીનાભાઈ શક્કરભાઈ ભક્તો આ મારી ચૌધરી વરણ બેઠી છે મારી રબારી વરણ બેઠી છે એ સિવાય જે વરણ બેઠી હોય છે મારો ચૌધરીની મેલડીનો ભગવાન ખમા કે છે હું ચારોલ ગોપી પટેલની માતા ખમા વિલેશભાઈ પંચો મારી બોન દીકરી બાપા મારી ગાય કુવાસી જે મારું ભુવા મંડળ રહ્યું દીનાભાઈ સારો ચૈતર મહિનો છે નાયણભાઈ વિલેશ લંકામાં બધે ગોમે ગોમ ઢોલ વાગે છે રમેલો ચાલી રહી છે અલ્પેશભાઈ પણ દેવ રહ્યું કે તમે ઓય સમરો તો ઓય અને સાત સમંદર પેલે પાર કિશનને સમરીને તો અહીંયા હાજર બહુ પાછું મારે કોઈ થોડી ઉબેર કરવી છે પણ પંચો જો મારા હું તો જતી જ રહેતી બહુ ને પણ પંચો મારો વિહતનો ભગવાન નાયણભાઈ મારા ભુવા મંદિરમાં એવું બોલ્યા કીધું મંદિર નહીં સ્વર્ગ છે અને અહીંયા કોક ભુવાજીને દેવ આવ્યું તરત બોલ્યું કે મંદિર નહીં સ્વર્ગ છે એટલે એવું તો ખબર પડી કે ના ના બેરી તો નહીં દેવીઓ તમે બોલો અને તમને ડાયરામ બેહોન જો એનું એ નાખું મારું ચૌધરીની મેલડીનું પંચો સિનિયર સિટીઝન બેહી રહ્યું છે પંચો એટલે એમ કે ભાઈ વડીલ વર્ગ બી બેહી રહ્યો હો નાયણભાઈ વડીલ વર્ગ બેહી રહ્યો હો બેહાય સગ નહીં બેહાતું પણ એમ કે મેલડીનો ફૂલ છીએ કાંઠા થઈને બેસીએ બાકી એ ન બેહી તો હું મેલડી કોઈ શેડે ન બોધું 5 મિનિટ ફૂલના ટાઈમે હાજર રહ્યા તો થયું પણ મારો વિહતનો ભગવાન દીનાભાઈ જે બી વરણનો ભૂવો આ મારી મેલડીની ગાદી ઉપર આવીને ભગવાને જે 4 શબ્દ ઉજાડ્યા છે અને એ બોલ્યા છે કે પડવાનું 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 એવું દેહુના જીવન બાકી પણ મારો વિહતનો ભગવાન દીનાભાઈ જો સહેજે લીલું મગફળીની માતા એટલે એને ઓમ કહીને હાથ કાઢ્યો મેં ઓમ કહીને ઓમ હાથ કાઢ્યો અને ભૂવે હાથ જોડ્યા હતા
પણ આ મારો વિહતનો ભગવાન એમ કે છે રમેલ કમ્પ્લીટ નિલેશભાઈ જોમીજી હે હો. રમેલ કમ્પ્લીટ જોમીજી છે એવું ગોકુળ મથુરાની ગાયો કેસરી મુ ખાખડીની બાપા ભગતો મને પોમલની મેલડીને મોથે દેવું રાખવું નહીં ગમતું. આ એક પત્તી બી જો મારા ચેડી વાપરી હશે અને હું જીવન બારડી માતા એમ કહું છું કે આ ચોથા મહિનાની 20 તારીખ આવે એવરી ફેર ચોથા મહિનાની 20 તારીખ આવે આ જેના ઘરની રમેલ છે એના ઘરનું ભગવાન અભરે વર્ષે હું દેહુડાની માતા કહું. કોઈ એમ કહેતું હોય મારી આશી પિંક કલરની, કોઈ એમ કહેતું હોય મારી આશી યલો કલરની. ના ના, આશીને કોઈ કલર ન હોય ભાઈ. આશી આશી હ. એમ જન્મથી એક બાળક નારાયણભાઈ જન્મ્યું હતું પણ ભગવાનના ઘરનો અંધાપો લઈને જન્મ્યું હતું. બાળક મોટું થયું એટલે એના માવતરે એને પરણાયું પહટાયું અને એને બચ્ચા થયો. પણ એ વાંધળો સુરદાસ 50 વર્ષનો થયો એટલે એની પ્રજાએ એને તગડી મૂક્યો, ભિખારી બની ગયો, ભીખ માંગવા માંડ્યો. એ દાડ દસ્યુ ચાલતું, એ દાડ દસ્યુ ચાલતું ને અત્યારે તો દસ્યુ રસ્તામાં પડ્યું તમે યુટર્ન લઈ લો. પણ પંચો દસ્યુ ચાલતું અને ભીખ માગતો માગતો ટ્રેનના ડબ્બામાં ચડી ગયો. નારાયણભાઈ કોઈ દસ્યુ આલો, કોઈ દસ્યુ આલો. રિઝર્વેશન કરાયેલો ડબ્બો હતો. એક નેચે પાટિયું હોય, એક ઉપર પાટિયું હોય. ઉપર પાટિયું હતું ને એક ભાઈ થોડું થોડું જાગતો હતો ને પેલો હુઈ ગયેલો હતો. એટલે ઉપરવાળા રીમ ખબર પડી કોઈક ભીખ માગા નારાયણભાઈ. એટલે ખિસ્સામાં હાથ નાખ્યો અને દસ્યુ આમ કાઢ્યું પણ ભિખારીના હાથ સુધી હાથ પહોંચ્યો નહીં. એટલે નીચેના ડબ્બામાં પેલા ભાઈને કીધું એ શું છે કા પેલો ભિખારી માગે દસ્યુ આલ્યો. એટલે પેલા કીધું લાવો ઓકે હમ દસ્યુ આલ્યું. એટલે બિચારો રાજી થઈ ગયો કે જેને મને દસ્યુ આલ્યું છે ને એનું ભગવાન 81 વિધિ જે વારો રાખશે રાખશે ને રાખશે. એટલે પેલાએ કીધું કે દસ્યુ કોણ આલે છે અને આ ભિખારી આશિક ના આલે છે. એનું તો કોમ થઈ ગયું ને. એટલે તરત પાછો આવ્યો ભિખારી કે ભાઈ કે હા તમને મિસગાઈડ થતી લાગે છે. કે કેમ? કે હું ઓધળો છું, મારી આશી ઓધળી નહીં. તમને મિસગાઈડ થાય છે. હું ઓધળો છું, મારી આશી ઓધળી નહીં. જેને ખિસ્સામાં હાથ ગાલીને દસ્યુ નોખ્યું છે ને આ આશીને ખોળી ગાઢશે પાવળિયા વગર. કોઈ મગજમાં ઇફેક્ટ રાખતો હોય ન રાખતો, હું ઓધળો છું, મારી આશી ઓધળી નહીં. એ તો ઉપર જેને ખિસ્સામાં હાથ નોખ્યો ને એનું ઘર ખોળી કાઢશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ યાર. પંચો જો સહેજે જીવન બારડી માતા બોલતી છું પણ મારા વિહતના ભગવાન બોલતા હશે, મારો જીવન બારડી માતાનો ભગવાન બોલતો હશે. તમને પગે ખાલી ચડ એટલે તમે જમીન ઉપર કે પથરા ઉપર પગ પછાડો ખાલી ભાગી જાય. એમ એક ભાઈને હેડતી ઉપડી. હવે એમાં તો છોકરો ટેન્શનમાં આવી ગયો. હા તારા પપ્પા નેડથી ઉપડી કોઈ બીજું કોઈ થયું નહીં. છોકરો તો ઓમ ઓમ દોડે 2-3 ગિલાસ પાણી પીવડાવી દીધું. એટલે એને એના ભાઈબંધને કીધું કે યાર પપ્પાને એડકી બંધ નહીં થતી. અરે કે એવું છે કંઈ નહીં કે કશું કરવાની જરૂર નહીં. પપ્પાને જઈને કેળમાં ચૂંટલી ભર ને બંધ. હવે આ એક બોડી હતું જઈને પપ્પાને ચૂંટલી ભરી. પપ્પો ધોકો લઈને પાછળ પડ્યો પણ થોડીક વાર રહીને જોયું તો હેડથી બંધ થઈ ગયેલી. એટલે બધું વાતાવરણ હાસ કે પણ થોડીક ફેર ચાલુ હતી. એટલે પેલાએ કીધું કે ફેર ચાલુ થઈ કે આ આઈડિયા કને આલેલો? કે આ આઈડિયા મારા ભાઈબંધે આલેલો. એને પૂછ કે જે ઓરિજિનલ આઈડિયા ચીયો હતો કે એ નહીં કહો કે ઓરિજિનલ આઈડિયા કે તો મજા નહીં આવે. કે ઓરિજિનલ આઈડિયા એવો હતો કે તારા પપ્પાને હોળ ભરાઈને એક લાફો મેં પણ પંચો પણ ચૂંટલીથી ચાલતું હોય તો મેં કીધું ચલાયેલું. પણ
મારો જીવન બારની માતાનો અલ્પેશ ભગવાન બોલતો હશે અને સહેજે દેહુણની માતા હશું. અલ્યા ભાઈ દીના સહેજે જો તમારા ભોણિયાની માતા હશું અને શક્કરભાઈ વિહેત આવીશું અને આ મેલડી મારું વધાવો ન કર્યો. આ પૂછી જુઓ કે જે નક્કી મેં નોખ્યા એ હાથ નવ નહીં. આવું ખાખડીની માતા પૂછું મેલડીના મળીને આવીશું ને મારો વિહેતનો ભગવાન હશે. વગર પાવળિયા માતા આવી બળદેવ વધાવો નહીં. તારા વેણ હોય કે જે 7-11 નહીં. આવું ખાખડીની માતા સહેજે માતા જ આવીશું પાવળિયા. વગાડો વગાડો બાપો બાપો મારો એવું કીધું બિલેશભાઈ કે મેલડી મળીને આવી એને કીધું તું ચોખા હાથ નોખે હું મોન રાખે. આ કોઈ પાવર છે નહીં પણ એ મારી બૂન હતી એને કીધું જો ચોખા હાથ નોખે તો મોન રાખે પણ એને મારું મોન રાખે ને તો મારે તમારી ઊંઘ ઉડાડી ના દેવાની હોય. મારે તમને ઊંઘ ઉડાડી ના દેવાની હોય. પણ જો 8 કણનું 12 કણનું વેણ મેં દેહુણની માતાએ નોખ્યું છે નાયણભાઈ બડા બપોર મેલડી ના દેખાય છે હો. અને ટેમ આવશે એક દાડો તને ભાઈને ટાઈમ નહીં હોય તમારે ઘેર રહેવું છે વસ્તી ઘેર નહીં રાખે. આવું સહેજે જો તમારી માતા હશું વિહેત બોલતી છું બાપા પંચો બળદેવ જમણા હાથમાં વધાવો વજન નહીં કરતો ને અને જો કદાચ નોખ્યો હશે અને મારા ગરીબની માતાના વજન હશે તો 10-14 નહીં હોય. આવું ખાખડીની માતા વગર પાવળિયા માતા આવી. મારી શરત રાખીએ છે વિલેશભાઈ નગર ખાલી ઉપાડીને આવરીત કરી નોખી દીધા છે કોઈ કોલ કરેલો નહીં. પણ નાયણભાઈ આ કરમ રહ્યું ને તમારું આ કરમ રહ્યું એમાં મેલડી રમે છે અને વાશે મારી મેલડીની હેમ છે અને 32 મારો મેલડીનો વાહો હશે ભયા 81 પેઢી તોય અંધારું નહીં બાળતી. આવું જીવન બારની માતા બોલતી છું. પણ બાપા શક્કરભાઈ દીના જો ભોણિયાની માતા ધૂણતી છું અને મારા પોમોલ બોલું છું મારો વિહતનો ભગવાન હશે અલ્પેશભાઈ પંચો. આ મેળે પણ કિશનને 107 સમંદર પેલે પાર રહ્યા. કિશનને 107 સમંદર પેલે પાર રહ્યા. એનું નામ જ કિશન છે બરોબર. તાણ કિશન ઉપર તો સર્વસ્ત હતા. આ દુનિયાના ઉપર દ્વારકાધીશના કિશન ઉપર છે. પણ એમ થયું છે મારી મેલડીની રમેલ છે. ફલાણા ભાઈને લાવો ફલાણા ભાઈને લાવો 5 પૈસા વાપરવા પડત હોય વાપરજો. પણ હું હોય પરિવાર હોય ભાઈને 7 સમંદર પેલે પાર પડે. સહેજે બળદેવ વેણ નતું અને તમે ગણ્યો એ વધાવો થયેલો હોય ને મેં નોખ્યા એ મને ખબર છે કે 18-22 નહીં. કેટલા થયા? આવું ખાખડીની માતા કહું. આ ચપટી ઉપડન કોઈ એમ કે કહી દે ભોલું જ મારું નામ બારની માતા ના કેવરાય. વાગે વાગે
અરે કહી દે કીધી ત્યાં હમણાં ગણ્યા ને આ જેટલા હી. તો જો આ કલમ નોખીને બોલતી છું. હમણાં એક માતા બોલતી હતી 12 મહિને ફરીથી આવો મોઢવો આવશે. પણ પોમોલ ના કહું તૈયારીમાં રહેજો 12 મહિને. એટલો મોટો મોઢવો હશે અને એટલી બધી વસ્તી આવશે મારા પોમોલમાં, તમારાથી હચવા હે નહીં. એવો મેલડી મોઢવો લેહે કે અહીંથી હાઈવેથી 4 કિલોમીટર સુધી ટ્રાફિક થઈ જશે. હું જેતપુરની માતા કહું છું. એનું કારણ એ હે વિલેશભાઈ કે માણસોએ લાઈફને મને મેલડીને સમર્પણ કરી દીધેલી છે જૂના ટાઈમથી. નારાયણભાઈથી નહીં હું હોય એકલા નારાયણભાઈના ટાઈમથી નહીં, એમના વડવાઓના ટાઈમથી વાહો મેં મોણસાના મકવાણાની માતાએ હોય. પણ એટલો મોટો મોઢવો આવશે અલ્પેશભાઈ, 4 5 દાડા લોકો નોકરીએ રજા મેળ દે. 5 દાડા તો ગોમ નોકરીએ રજા મેળશે, તાણ તો ટોણું પાર પડશે. હું વિરમગામના દેવી પૂજકની માતા કહું છું. પંચો ભૂવો ભૂરાભાઈ, આ મારી બુન દીકરી બેઠી હશે ને સહેજે દેહુણાના બારની માતા બોલતી છું, પણ મારો વિહતનો ભગવાન બોલતો હશે બાપા. દીનાભાઈ તમારી શું સહેજે મોગલને ઓળખતી છું, જોધને ઓળખતી છું, ના ગોમના દેવને ઓળખતી છું. નાનભાઈ દાડો એવો દેખાય. વિલેશભાઈ મેવડના ચૌધરીઓ, આ બોન દીકરી ગાય કુવાસી દીનાભાઈ મોટો બોલ માલિકનો હ, પણ આ ચંદણી ઢોલ વાગી આ ધૂણનારે ફિનિશ કરી દીધેલા હે. પણ પ્રેમથી લાડ કરીને વિલેશભાઈ આવો બાપા, બળદેવ આવો બાપા, દીના આવો બાપા, ખોટા કરીને નહીં. પણ બાપા આ ફિલ્ડમાં જીતવું હોય તો આવા પોહ મહિનાના પોણી જેવા થઈ જવું પડે. આ પોહ મહિનાનું પોણી થઈ જાય એટલી જ પેલી લાઈ જેવી હે. પણ મારા વિહતના પ્રભુ બોલતા હશે, દેહુડા જીવણ બારજી માતા બોલતી છું. નારાયણભાઈ આ પોમોલ ગોમરી એ મારું છે, અને પાછળના છોકરાથી લઈને 100 વર્ષના ઉંમરનો કોઈ ડોહો હોય એને માથું નીચડે. હું જેતપુર મુઢેરાની માતા કહું છું. દીનાભાઈ રમેલ ચૌધરીઓ મતી અને તમને રબારીઓ એમ થયું કે ના ઊંઘાય નો આપણે અહીંથી જીતવું હોય. એવું જો મારા પણ હશે નારાયણભાઈ, આવું મારા વિહતના ભગવાન કહેતા હશે તમારી હશું, અને હું ભણિયાની માતા હશું. પણ સહેજે વિહત આવીશું અને મારા બારની માતાના ભગવાન અને દેવ બોલતું છું દીનાભાઈ, અને મારો વિહતનો ભગવાન બાપા સહેજે બળદેવ વિહત આવીશું હાડમાં. બળદેવ કે કીજે વધાવો નહીં, તો કે કીજે 10-12 નહીં. જો 10-12 ના પડી 11 તોલ્યા હશી વેણ ન કર્યું મેલડીએ તો પૂછી જો કે જે 9-13 નહીં. આવું ખાખડીની માતા કહું. આ મારો 11 કણનો વધાવો 14 કણનું વેણ તારી ભાઈની રમેલ કાશી જમા થઈ જી. હું જેતપુરની માતા કહું. વગત પાવળિયા માતા માં વિહેત બોલી એટલા કિસાન દવા કોલો ધણી બોલ્યો. વિલેશ ભાઈ આપણે ભગવાન પાડ્યો નહીં મારી વિહેત મેલડી, મારા માટે તું ભગવાન સૌ ડેરાયા. કોણી લાખવા વખે ભેડી થનાર વેદ ખમા મારો વિહેતનો ભગવાન બોલતો હશે.
વિલેશભાઈ આ ફિલ્ડની કોઈ નિહાળ નથી. આ બેઠી એ નિહાળ ગયા મર ખાખડીની. માસ્તર ગણો, આચાર્ય ગણો, આ લોકો ઓમની જોડા આ બધું હ. આ મારી નિહાળ, આ રહ્યા એ જ મારા આચાર્ય. ઓયથી શીખ્યા ઓમ ધૂણાય ને ઓમ બોલાય. બાકી કોઈ સમજતું હોય કે ઓની કોઈ બોર્ડિંગ હશે ને આપણા છોકરાને મેલીએ શીખી જહાન. ના ના, એ તો પંચો ગોડ ગિફ્ટ, એ ગોડ ગિફ્ટ વાઇબ્રેશન રહ્યું એ ભગવાનના ઘરનું. પણ ડાયરે છે એવું બોલવું, શું બોલીએ સારું લાગે એ લેસન ઓમનું કે ઓમ બોલજો ભણા. પણ બોલ દીકરી, મારો જીવન બારડી માતાનો ભગવાન બોલતો હશે ને મારા વડની વિહતના ભગવાન બોલતા હશે. પહેલાં તો 2 દાડા રજા પડે ને 3જા દાડ તો માસ્તર ઘેર આવી જાય. હવે તો 12 મહિના નિહાલ નહીં જતો તોય નહીં આવતો. બાબુ ઘરે બેઠે અભ્યાસ કરે, પણ અભ્યાસ એવી રીતે કરે તો શું ચાલ્યું છે એ તો પૂછો. પણ જમાના હંગાત ચાલવું પડે છે, જમાના હંગાત ચાલવું પડે છે. પણ આ ચંદણી ઓય સુદર્શન ચક્ર ભગવાનના, પણ ધરતીના આકાશ વચ્ચે મોટા મોટો ઝઘડો મહાભારતનો. પછી બધી ઝઘડીઓ, પણ ઝઘડો એના ઝઘડો કહેવાય. આ 2 જાત એ નેની ઝઘડીઓ. પણ પંચો અને એવો ઝઘડો મારો કાપો તોય પાછા રાતે 8 વાગ્યા પછી ભેગા વાળું કરતા હોય. એવો ઝઘડો કે રાત દાડો વાંચમ્યો એટલે હથિયાર મેળ દેવાનો. આવો રોમ રોમ, આવો રોમ રોમ, તું થોડું શાક લે એટલે ઓને લાડવા આલો. અને પછી સવાર પડે એટલે પાછા તૈયાર થઈ. આવું ચાલતું હતું બાપા, આવું ચાલતું હતું નારાયણભાઈ. તમે બાજુ થોડું વિચાર કરજો કે કૌરવના ટોળામાંથી જ મરી અને આ પોચમાંથી કોઈને સોલાય એનો સારું એમ ના પડે પેલમ ને તો અમને કોઈ સારી બાધા ચાલતી હશે. પણ પંચો નારાયણભાઈ વેમ જેવું તો ખરું ને કે અમે 1,500-2,000 છીએ, રોજ 25થી નીકળી જઈશી ધરતી મેલી અને અમને નખેસ ઉતરતો નહીં. એક દાડ દુર્યોધનને એમ થયું તપાસ તો કરવી જ પડે યાર અમને ખડી પાછા. પણ એવી નથી ખબર હતી કે યાર ધરતીનો તારણહાર એમના ભેળો હતો. પણ પંચો 9:30 વાગ્યા દુર્યોધને વાળું કર્યું અને પહેલા જ યુધિષ્ઠિર જે કુટીરમાં હતા અહીંયા જઈને ઓમ જોયું. યુધિષ્ઠિર બેઠા બેઠા તલવારની ગુપ્તીઓની ધાર ગાઢતા હતા. અને કે અમારવાળા પાહો પાહ ઓઢીને ખોઈ ગયા ખાઈ પીને. પછી આગળ જ્યાં તો ભીમ ઓમ 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 કસરત કરતો હતો ગદા લઈને કે આ મારા બેટા કસરત લઈને ગદા કરી પેલો ધાર્યની ધાર ગાઢે અમારવાળા પાહો પાહ ઓઢીને ખોઈ ગયા. સવારે પછી આ પૂરું જ કરી નાખીને. પણ પંચો અલ્પેશભાઈ ટેન્શનમાં આવી ગયા કે અમારવાળા તો 2 રોટલા મોહળી. પછી એમને એમ થયું કે વિરાટ કોહલી શું કરે છે લાય અર્જુન પંચ એમની ટીમનો કેપ્ટન વિરાટ કોહલી શું કરે છે. વિરાટ કોહલી તો સ્લીપિંગ કરી ગયા હતા, અર્જુન તો હુઈ ગયો હતો. અને કીધું કે આ કેપ્ટન મારો બેટો હુઈ રહ્યો. પેલા 3-4 એના બહાર નીકળું કૃષ્ણ ભગવાને અર્જુનની રૂમમાં એન્ટ્રી લીધી અને અર્જુનને જગાડ્યો. એ તને ઊંઘ કેવી રીતે આવે બુડા, હવાર એકલો ઝઘડો ઊભો હોય જાગ્યો નો. ફેર ભગવાને કીધું એ ભાઈ ઊભો થા, હવારે હાથી ઘોડા ભાલા તલવારો છે ને તને ઊંઘ વગાવ્યા એટલે કે એક વખત તું ઊભો થઈને જવાબ હાલ પછી હુઈ જા. એટલે બહુ દધોડે એટલો હું જા કે બુડા હવારે ઝઘડો ઊભો છે મહાભારત, હાથી ઘોડા તલવારો ધારીઓ. દીનાભાઈ હાથી ઘોડા તલવારો બલવારો મારો ને કાપો ની બૂમા બૂમ છે ને તું હોઈ રહ્યો. એનું કારણ હું કે વાભળવું છે કે મને ઊંઘ એની આવી છે કે પેલા 4 રહ્યા ને મારા એ મારાથી ખૂટવાના નહીં, એની ઊંઘ આવી છે વગર.
આપણી નહીં, જે પ્રોડક્ટ આપણી નહીં, આ એ લઈને ફરી રહ્યો સાહેબ. જે પ્રોડક્ટ આપણી નહીં ઇન્ડિયાની, આ લઈ લઈને 4 વખત ફરી રહ્યો. નગર ભારત દેશમાં તો દૂધ ઘી ને માખણ હતું વિલેશભાઈ, આ આપણને કોઈક ગિફ્ટમાં આલીને જેલું હોય અને આપણી પાછી એને એક્સેપ્ટ કરી. નગર આ આપણી નહીં એવું સાયન્સ કહે છે ભાઈ, અમે તો જો ભણેલા છીએ. પણ પંચો મારા આવું બોલવું ને અલ્પેશભાઈ આમાં તાકું ઊની હતી તો ઘૂંટો ભરીને મેલ દીધી તો હળી બોલો. પણ પંચો કે હમણાં મને કોક કે ઊની હતી તોય ઘટઘટાઈને ઉતારી ગયા. પણ બાપા આ મારો દેવનો ડાયરો છે, મારો જીવણ પારની માતાનો પંચો કિસાન, મારો વિહતનો ભગવાન. હું વિહત બોલતી છું સહેજે મારા બોન દીકરી વિલેશભાઈ. આ રમેલ ઉગીજી ને એનું કારણ એ દેવ ડાયરો હસીજો કળ કુવાસી હસીજી, એ રમેલ ભગવાને લેખે લઈ લીધી. એવું માણસાના મકવાણાની મેલડી કહે છે સહીજી ભુવાની હું જીવણ બારડી માતા ગુરુ બાપા. પણ પંચો સહેજે મારો વિહતનો ભગવાન હશે બળદેવ, અને મારા ગરીબની માતાના ભગવાન તરાજવે હસી વગર પાવળિયા માતા આવી. ભગવાન દીનાભાઈ બોલતા હશી પધાવો નતો કર્યો તો કહી દે કીજે મેં નોખ્યા ત્યાં ગણાય 20-24 નહીં. આ ખાખડીની વિહત કું સહેજે માતા આવી. પંચો આ હું કોઈ વોડાફોનની કૂપન છે લ્યો ફરીથી આવી જા. એક વખત નોખી એટલે પછી રિચાર્જ થોડી હોય. આ કલમ હોમ કઈ નોમ નોખી ભાઈ પકડો બાપા, એટલે પછી આપણે પધાવો ન થયો. પણ મારા વિહતના ભગવાન બોલતા હશી અને સહેજે આ ભુવા અલ્પેશભાઈ લગણી પંચો વગર પાવળિયા માતા તમે નતો વધાવો. અરે કહી દે કીજે નાખ્યા એ પાક્કા કીજે 30-34 નતા તો અબળો આ જગા ઉપર કઈ વગાડી પૂછું આ ગળામાં હાર નોખો છો એ ધૂણ આ રહ્યા ને એ તો હોનાનો જ પહેરાવી છે. પહેરનારને એવું સમજવું પડે કે હોનાનો જ છે. આ હાર રહ્યો એ મારા ભુવા ધૂણવા બે એટલે ઓમ કરીને ચૌધરી પહેરાવી છે. પહેરાવા વાળાએ હોનાનો પહેરાવી છે અને પહેરવા વાળાએ હોનાનો જ સમજી છે. અને જો એવી રીતના કદાચ આ ચંદણી મારો જીવણ બારડી માતાનો બળદેવ ભગવાન હશે તો આ ચૌધરીના ગામમાં દેહુણની માતા કુસુ બાપા સહેજે ભગવાન લવજી વાજી સહેજે બળદેવ ભાઈ મારો વિહતનો ભગવાન હશે દીના શકર હું તમ જેવા ભક્તોની ભુવાજી મેં નતું કીધું અહીંથી હવે મને આવશે પણ આઈએ પાક્કું. પણ મારો વિહતનો ભગવાન બોલતો હશે હું દેહુણાના બારડી માતા દીનાભાઈ સમય રહ્યો એ ભૂલ્યા ને તો બહુ ભૂલ્યા ભાઈ. તમને તમારો સમય અને એ સમયમાં તમને કુને હાચવ્યા હતા કને તમને મોથે હાથ મેલ્યો તો એટલું ખાલી તમારી તેજીમાં યાદ રહે ને તોય પેઢી તરી જાય. 2-4 માળ જેટલું એક બિલ્ડિંગ હોય ને એટલું મોટું ઝાડ હતું પણ ઝાડ ઉપર એક આટલું પોંદડું નહોતું, ફૂક્કું ઝાડ
ઈયો હવારના પોરમાં કોયલ બોલતી હતી, કુ કરતી હતી, એક પોદડી નહીં વિલેશભાઈ. એટલે બીજી 7-8 કોયલો ત્યાંથી નીકળી અને આમ હમું જોઈને થોડું હસી, આમ જોઈને હસી કે ચેવા દાડા આયા છે, હુકે બોલવું પડે. 7-8 કોયલો નાયણભાઈ એવું બોલી કે ચેવા દાડા આયા છે, હુકે બોલવું પડે છે. પેલી વાભળીજી થોડીક વાર રહીને પછી એમના ભેગી એ ઉડી. એટલે કીધું કે તમે 7-8 જણી કોક કહેતી નથી કે ભાઈ તને કોઈ કાળી ધોળી નહીં કીધી, ખાલી એવું કીધું કે ચેવા દાડા આયા છે કે હુક્કે બોલવું પડે છે. કે તો બરોબર છે, હુક્કે જ બોલતી હતી, પણ કે આગળ ચાની હોટલ આવે ને અહીંયા બધા ઉભા રહો, ચા પઉં. એટલે બધી ઊભી રહી, કોઈ પૈસા હાલતા ન, બિલ હું હાલું. બિલ ચૂકવીને પછી કીધું કે પેલું તમે કહેતા હતા ને કે હું હુક્કે બોલું છું, એ તમારી વાત ખોટી નથી. પણ એક દાડો એ ઝાડ રહ્યું ને એ એટલું બધું ઘટાદાર હતું, એટલું બધું ઘટાદાર હતું, એ દાડ મને બેહવા દેતું હતું. આજની વેળા ઘેર નહીં, એટલે કે રોજ એક વખત ટવકો પાડવા જો વેળા બોલે ને એનો સંગ ના કરાય. એટલે કે રોજ એક વખત બોલવા જઉં છું મારું. મારો અલ્પેશ વિહતનો ભગવાન બોલતો છે, ઓરેન્જ શર્ટ વાળા ભાઈ ઢોલી, તું સલંગ 1 કલાક ને 23 મિનિટ વગાડે ને તો અલ્પેશ ને પાછા જોણી છે, આ વાઇબ્રેટિવ બંધ ના થાય. હા, આ તો ભગવાન ના ઘરનું ઉતર્યું છે, વગાડ માતા આઈ. ખર્ચો આલવા વાળાએ આલ્યો હો વિલેશભાઈ, ખર્ચો આલવા વાળાએ આલ્યો હો. પણ તમને એક વાત કરું કે આ જેટલી વસ્તી બેઠી છે ને એની ઉમરાની પુનઈ અત્યારે જાગૃત છે, એટલે તમે આ મેળામાં છો. આ બેઠી છે વસ્તી, એના ઉમરાની પુનઈ ઉભરી જી છે, એટલા આ મેળામાં છો. આ મેળો અને પેલું ઓમ કહીને ઓમ ચકેડી જાય, ઓમ કહીને ઓમ, એ મેળાની વાત નહીં કરતી. ઓમ એક ચક ઓમ આખું આમ થઈ એ મેળામાં નહીં, પણ આ મેળામાં રહ્યું ને એ તો તમારી પુનઈ હોય તો જ બેહાય. ઓમ કહીને ઓમ ઉલટી કરાવી દે. પણ પંચો આ મેળે તો ઉમરાની પુનઈ હોય તો જ ઓમ કહી ઓમ પંચો પાછું એક પણ વગાડશો ભાઈ. પણ બાપા આ મેળે હે ને, આ મેળે નક્કી ઉમરાની પુનઈ પાકેલી છે, 5 વગડી પૂન કરેલું છે, આ મેળો માળવા મળે છે. નકર નિલેશભાઈ આ બધન નથી હો, આ મેળો બધન નહીં. પણ ભુરાભાઈ મારો વાપરવા વાળા વાપરે છે, વગાડવા વાળા વગાડી છે, ધૂળવા વાળી દેવીઓ ધૂળી છે. તમારે એકલા આનંદમાં રહેવાય. હવે રમેલ આવી ચાલતી હોય વગાડતો એક વખત. આવા ઢોલ ના આવા બળદેવ જેવા મારા દેવનો ધોળ ગતા અમુક તો રમેલમાં આવરી જ બેઠા જેમ જોનમાં જવાના હોય કશું નહીં. 2 નંબરના પણ તું 6 નંબરના ઉડાડ ને કોણ બાપો ના પાડે, આવરી જ બેઠા હોય રમેલમાં. રમેલમાં કોઈ નહીં હો ભાઈ, રમેલમાં બધું છે, બસ પણ તને મજા લેતા આવડતી નહીં. પણ મારો વિહતનો ભગવાન બોલતો છે, અમુક ગોપી પટેલની માતા બોલતી છે, અમુક ઘોર કરતા હોય એટલે પાછા ખોડા 2 નંબર. અરે એ 2 નંબરના 100 ઉડાડતો તું 13-14 નંબરના ઉડાડ ને 2-3. પણ મારો વિહતનો ભગવાન બળદેવ બોલતો હોય છે દીનાભાઈ, એ માટે કાળજો જોયું પાછો. પણ આ રમેલ જેને આલી છે એની 81 પેઢી ચોય અંધારું
કે એની 81 પેઢી ચોય ખૂણે કે ખચકે બાવા કે ઉધેવ નહીં એવું હું સંત પારકર પોમા ગોદડની માતા કહું. અને મારી લીલું મકવાણીની માતાની આ ટેમે ભગવાન આશી વાભળતો હશે તો સુખનું પૂર આવી જા મારા પોમલમાં એવું દેહુણની માતા આશી બોલું બાપા. ભૂવો પાવળિયો પણ વિલેશભાઈ નકર આ ગતિરી ઓમાં 4 શબ્દ બોલીને મારા ભૂવા ઊભા થઈ તો કોઈ બોલે નહીં. આ ફૂલે મજા સવારા ભોણે પિયાલે મજા અને સવારે તમારા ફૂલે કે મજા એટલું કહીને મારા ભૂવા ઊભા થઈ જઈ કોઈ બોલે ને કશું કપાય નહીં બરોબર. પણ એમ કે દેવનો ડાયરો છે ને ભગવાનના ઘરનું હુજ પણ વિહત ના કીધેલું કે સારું હુજે ને તો જ ઓમો હાલજે જોતું નથી બીજું. બૂન દીકરીને ખબર પડે બૂન દીકરી બેહી એક ને એવું જ હુજાડજે અને જે દાડ તારામાં એવું થાય ને કે એવું નહીં હોતું તો ઘેર બી રાખજે ચાલશે. પણ બૂન દીકરી બેહી એક મારો કોઈ વડીલ બેહી શકે બાકી દીનાભાઈ સતી બોલાતું નહીં. હા મારા વિહતના ભગવાન બોલતા હશે હું સહેજે રબારીની માતા છું બાપા. પંચો સહેજે દેહુણની માતા નાગજી આ પાછા તમે આખા વાળતો તોય નહીં બોલતા 30-35 વર્ષથી આજ બોલે છે પણ નાગજી બોલતા હશે અને મારો વિહત નો નાગજી હવે તું કન્ફ્યુઝ છું હું કન્ફ્યુઝ છું આમાં પણ સહેજે વિહત હશું પણ એ તો પણ ભગવાન આબરૂ રાખશે. પણ બૂન દીકરી વડીલ તમે બેઠ્યા છો એ આ રમેલની શોભા છો આ રમેલની શોભા છો. અને મારો ભૂવો રોજ નાગજીને બળદેવને કહેતો હોય છે કે ગાડા રહ્યા ને એ ગઈડિયા જ વાળી આપણે ના વાળીએ છીએ. એ કહેવતો ખોટી નહીં. ગાડા ગઈડિયા જ વાળી દીનાભાઈ આપણે તો ગાડામાં બેસી જવાનું આપણે ગાડામાં બેસી જવાનું હોય. પણ બાપા મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો હશે સહેજે દેહુણની માતા બોલતી હશે. અલ્પેશભાઈ મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો હશે એક આવ્યો તો છો જ્યો પણ સહેજે વિહત બોલતી છું મારા બારની માતાના ભગવાન હશે. વિલેશભાઈ એ જે આ ગોમર્યું એ થોડું પરિવારના સભ્ય જેવું છે. વહેલો મોડો મારો ભૂવો આવે તો બીજી કોઈ વાત નહીં પણ એમ કીધું હોય કે 11 વાગે આવે એટલે એમને કીધું કે એવું નહીં પણ એવું કીધું હોય કે ભાઈ મારાથી હવે 1-1.5 કલાક તો મને કંઈ નારાયણભાઈને રોકતા નહીં. પણ આ જગા ઉપર બોલું છું આ કરમમાં જોગણી ભાળી છે એ પાક્કી 12 મહિના થતે એવી રમેલ આવશે 5 દાડા તો ગોમ રજા મેલશે તાણ તો રમેલ પાર પડશે એવું આ કરમમાં જોગણી કહે છે. અને આ વાંશોમાં જે અમીરી એ દેવની મેલડીની છે અને 32 બોલી છે ને ફૂલ કરી છે ને એ મારી મેલડીની કૃપા છે. સહેજે જો કદાચ આ મકવાણાની મેલડીને ઓળખતી છું અને સારા ચોઘડીએ એક બાલ ભગવાનના ઘરનો નહીં પણ ધરતી ઉપર ગીરવે હતો ને તંદાળ સંગ કરેલો ને કહીને બેઠેલી કે 2 પોદડેની જગત 2 પોદડે હશે મારા નારાયણભાઈને 8 પોદડે હશે. પણ એમને કીધું કે 8 પોદડે થઈ જઈએ કે 20 પોદડે થઈ જઈએ તું નહીં તો પછી 20 પોદડે થાવું નહીં. પણ ભાઈને પણ વિલેશ તેન બળદેવે ગણ્યા વધાવો નહોતો અને જો તમારા ગણેલા હશે મારા નોખેલા હશે તો નક્કી મારા 27-33 નહોતા. આવું ખાખડીથી માતા બોલું આમ તો ભૂલું નહીં. જો સહેજે આવી હોઉં તો બળદેવભાઈ આ તો ઓછો થોડી નાની થઈ ગઈ જાગી પણ જગતમાં તું વિહેત કરાય કોઈ નાથી કિશનભાઈ બના એકનારો મોતિયા નાયક નાય ભીમોન આવ્યું તું મારી દેહુણે જીવન મારી વિહેતે સ્ત્રીનો પુરુષના દીકરા આલ્યા તાળ્યા એ 9-18 મહિના અને પુરુષના મોતિયા દીકરા આલેલા છો વિહેતમાં તળાએ વાહ
કહો ભગવાન જેવો ધણી છે ને મોઢવે બોલું છું વિલેશભાઈ પલોઠી બી પાછી ડિસિપ્લિન હોય મારા ભવાની ઓમ પગ પડે ના 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 આ ફિલ્ડનું પૂરેપૂરું લેસન લીધું ને પછી જ આ ફિલ્ડમાં નીકળ્યો હતો કે હવે નીકળું પૂરેપૂરું લેસન આ બધા મહાત્માઓ જોડે લઈ લીધું અને પછી એમને કીધું છોડ્યો પણ છોડી જોણ્યા નહીં પણ પંચો મારો વિહતનો ભગવાન બોલતો હોય છે પૂરેપૂરી દીનાભીએ કીધું પલોઠી આગી પાછી ના હોય ડિસિપ્લિનમાં અને મેનર્સમાં પંચો સહેજે મારો વિહતનો ભગવાન ઓય મારો રબારી ઓય મારો ચૌધરી ઓય મારો પટેલ ઓય ઠાકોર 18 વરણ જો મેલડીના મોઢવે હશે તો ભગવાન કોઈ દાડો મોથે રાત નહીં પાડો હું લીલું મકવાણીના ખરા વખાડી બાપા માતા બાપા પણ સહેજે અલ્યા પંચો શ્રદ્ધાળુ વ્યક્તિ બેઠી છે નિલેશભાઈ 2 દાડા પહેલા કદાચ ખબર હશે તમને 2 દાડા પહેલા જે પૂનમ હતી એ નોની નથી એક બાજુ ચુવાડના ચોકની બેચરાજીનો મેળો હતો અને એક બાજુ કોઠે રોમજીની માતાનો મેળો હતો એ 2 પૂનમો 2 મેળા નોના નતા દીનાભાઈ કોઠે રોમજીની માતાનો મેળો હતો નારિયેળનું પાણી રહ્યું ને વધેરેલા નારિયેળનું પાણી ગોદરે આવ્યું હતું રેલો ગોદરે આવ્યો હતો 2-3 હજાર કે નારિયેળ વધેરે રેલો ના આવે એટલે એટલો મેળો કોઠે રોમજીની અડગભાઈ કરે એ તો જગત ના કરે અને દીના 80 દાડા તમે એકી પાઠે પથારી ધારી હોય ને અને એમાં એ વધાવો ના કરે તમારે ફેર જોવું પડે એટલે જોવું પડે એના ભગવાને જજ બનાવેલી છે અને એક બાજુ ચુવાડના ચોકની બેચરાજીનો બધા હોળંચીની માતાનો મેળો અને મારો વિહતનો ભગવાન એ બધું વેરીને ઓય મારો પોમોલ ચૌધરીની મેલડીનો મેળો છે પણ આ બહુ ને દીકરી મારી ગાય ને કુવાસી મારું ભુવા મંડળ મારું ભગત મંડળ હું ખાખડીની માતા અલ્પેશભાઈ આ લાઇટો છે અને સહેજે જેતપુરની માતા કુસુમ પરંપરા ભગવાન આવનારી પેઢી રી એને સારા સંસ્કાર અને સારી સદબુદ્ધિ આલશે એવું રબારીની માતા કુસુમ 500ની નોટ આલી દે માતા એવું બને નહીં પણ સારા સંસ્કાર ને સારી સદબુદ્ધિ આલશે તારા પોમલમાં કોઈ દાડો કોઈને કાળા ટીલી નહીં અડે એવું દેવું નથી માતા મારા વિહતના ભગવાન બાપા બોલતા છે પણ ઓર્ડર નહીં હું બોલું એ ઓર્ડર નહીં વિલેશભાઈ પણ વિનંતી છે બળદેવ કરી દે માઇક તારું બંધ અલ્પેશભાઈ ઢોલીનું માઇક બંધ કરી દો બધાનું ઓર્ડર નહીં પણ વિનંતી છે કે જે મોડવે તમે બેઠ્યા છો મેલડીની 17 છાયામાં 1 સેકન્ડે તમને મેલડી ઉપર જો ભાવ થયો હોય તો એક વખત જમણો હાથ ઊંચો કરીને એક જ વખત સાચી જે બોલજો બોલો મેલડી માત ઈલા લેર